જગતનું કલ્યાણ કરવા માટે આ જગતમાં ગમે એટલા દેશો હોય, તે દેશોમાં જુદી જુદી ભાષા બોલાતી હોય, ભલે તે દેશને આપણે જોયો પણ નથી અને તે ભાષા પણ બોલતા આવડતી પણ નથી, છતાં જો એક જ વ્યક્તિને સાચું બ્રહ્મજ્ઞાન જીવનમાં બરાબર ઉતરી ગયું હોય તો તે જગતની દરેક લોકોના હૃદયમાં શાંતિ પહોંચાડી શકે છે અને તે જગતમાં શાંતિ બે રીતે ફેલાવી શકે છે. એક તો ધાર્મિક પુસ્તક બનાવીને આપવાથી, બીજી રીતે આત્માથી, કારણ કે સર્વ જગત એક જ આત્માથી બનેલું છે અને તે આત્માના એક છેડેથી ફેંકેલા શાંતિના વિચારોના તરંગો, આભામંડળના તરંગો જરૂર તે બીજે છેડે તરત જ પહોંચે છે. તે સારા વિચારને, સારા તરંગોને, સારા આભામંડળને તો સેવા જ કહેવાય છે. અને ત્રીજું કે જેને જરૂર છે તેને તન મન ધન આપીને ઈશ્વર બની જાય, તે વળી તન મન ધન આપ્યું જ નથી, તે તો ભક્તિનો ખોટો જ પાખંડ કરે છે. તે ખોટા પાખંડના વેતરું જળ પથ્થરની મૂર્તિથી થાય છે, તે વેતરુથી ભગવાન રાજી થતા જ નથી. તેવા પાખંડ ભગવાનને તે સેવામાં સ્વીકારતા પણ નથી, તો પછી તેવાનું કલ્યાણ કેમ થાય? માટે વૃક્ષ વનસ્પતિ વાવો તો પ્રદૂષણ, જે બીડી પીવાનું કે ફટાકડા ફોડવાનું કે હોળી સળગાવવાનું, એ બંધ કરો. દિલમાં કરુણા કરો, સૌ સુખી થાય, સૌનું કલ્યાણ થાય તેવું બોલો. વળી સુખ જોઈતું હોય તો રાતનું 10 વાગે પછી જાગવું નહીં, ને શાંતિ જોઈતી હોય તો દિવસે ઊંઘવું નહીં, ને સન્માન એટલે જોઈતું હોય, સન્માન જોઈતું હોય તો વ્યર્થ બોલવું નહીં, પ્રેમ જોઈતો હોય તો પોતાના કુટુંબને ક્યારે છોડવા નહીં. કૂતરાને છબવાથી પુણ્ય નાશ થઈ જાય છે, તેને ઘરની બહાર રોટલો જરૂરથી આપજો. જે પોતાના બાળકોને જોઈતી સેવા કરતા નથી, તે કરતાં વધારે ઘરમાં કૂતરા રાખી કૂતરાની સેવા કરે છે, તેનું કલ્યાણ થતું જ નથી. બારે એને રોટલો આપો, પણ ઘરમાં રાખવાની શું જરૂર છે? તો દુનિયામાં કલ્યાણશાળી એ જ છે જેને સમયસર ભૂખ લાગે છે, ઊંઘવાથી સાથે ઊંઘ આવે છે, અને ભલે મોંઘા પલંગ હોય, લાખો રૂપિયા હોય, છતાં